મિત્રો, પપૈયું ખાવું હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે એ વાત તો આપ જાણતા હશો અને માનતા પણ હશો, પણ આપને જાણીને નવાઈ લાગશે કે કેટલીક બીમારીઓ એવી છે કે જેમાં પપૈયું ખાવું એ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે। તો આપના માટે એ જાણવું પણ ખૂબ જરૂરી છે કે કયા લોકો માટે પપૈયું હાનિકારક સાબિત થઈ શકે છે। પપૈયું ખાવામાં સ્વાદિષ્ટ હોય છે એટલું જ નહીં, હેલ્થ માટે ગુણકારી પણ હોય છે। પપૈયું વિટામિન, ફાઇબર અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે। ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરના દર્દીઓ માટે પપૈયું અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકો માટે પપૈયું હાનિકારક સાબિત થાય છે। જે લોકોને કિડનીમાં પથરી હોય એમને પપૈયાનું સેવન કરવું જોઈએ નહીં। પપૈયામાં વિટામિન સી હોય છે, જે એક રિચ એન્ટીઓક્સિડન્ટ છે। આમ તમને કિડનીમાં પથરી છે અને તમે પપૈયાનું સેવન કરો છો તો પથરીની સમસ્યા વધી શકે છે। પપૈયું ખાવાથી કેલ્શિયમ એક્સિલેટની કન્ડિશન પેદા થઈ શકે છે, જેના કારણે સ્ટોનની સાઇઝ વધી શકે છે। પ્રેગ્નન્સી દરમિયાન પપૈયામાં લેટેક્સ હોય છે, જેના કારણે પ્રેગ્નન્ટ મહિલાઓએ પપૈયું ખાવું જોઈએ નહીં। પપૈયું ખાવાથી ગર્ભાશયનું સંકુચન ટ્રિગર થઈ શકે છે। આ કારણે પ્રી ડિલિવરીનું જોખમ વધી શકે છે। હાર્ટ સંબંધિત સમસ્યાઓમાં પપૈયું ખાવું જોઈએ નહીં। જે લોકોને હાર્ટબીટ ઇરેગ્યુલર હોય એમના માટે પપૈયું નુકસાનકારક સાબિત થાય છે। એલર્જીથી પીડિત લોકો, જે લોકોને સ્કિનની એલર્જી છે, એમને પપૈયું ખાવું જોઈએ નહીં। પપૈયું ખાવાથી આ સમસ્યા ટ્રિગર થઈ શકે, એવામાં આ લોકોએ પપૈયું ખાવું ન જોઈએ। તમને સ્કિનની સમસ્યા છે અને તમે પપૈયું ખાઓ છો તો ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે। આમ તમને શરીરમાં જો આ પ્રકારની કોઈ તકલીફ છે તો તમારે પપૈયું ખાવું જોઈએ નહીં। ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓએ તો જરા પણ પપૈયું ન ખાવું જોઈએ। આપણે પપૈયા, જેને લેટિન નેમમાં કેરિકા પપૈયા તરીકે ઓળખવામાં આવે છે, એના ઘણા બધા ઉપયોગો પણ આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ એમાં ફાઇબર ડાયટ હોવાના કારણે પેટ સાફ કરવામાં ખૂબ સારું ઉપયોગી છે। પ્લસ પપૈયું લીવર માટે પણ ખૂબ સારું છે, ઝાડો સાફ લાવે છે, જેથી કરીને પિત્તનું પણ રેચન થતું હોય છે। પણ એના ઘણા ડિસએડવાન્ટેજીસ પણ આપણે ક્યારેય સાંભળ્યા નહીં હોય, તો એના અમુક ડિસએડવાન્ટેજીસ એવા પણ છે કે પપૈયાની અંદર કાર્પેન નામનું આલ્કોલોઇડ પણ જોવા મળ્યું છે કે જે તમે કહી શકો કે ડિજિટાલિસ ડ્રગ હોય કે જે હૃદયના ધબકારાની ઉપર કામ કરતું હોય છે। આઈ મીન કે હૃદયના ધબકારાને ઓછું કરવાનું કામ કરે છે, અવસાદક જેવી પરિસ્થિતિ ઊભી કરી શકે છે। પ્લસ આપણે એ પણ જાણતા હોઈએ છીએ કે ગર્ભણીની અંદર આઈ મીન પહેલું ટ્રાઇમેસ્ટર હોય કે છેલ્લું ટ્રાઇમેસ્ટર હોય એવી ગર્ભણીય સ્ત્રીઓમાં પણ આપણે પપૈયું આપવાનું ટાળીએ છીએ। તો એની પાછળનું કારણ એ પણ છે કે પપૈયું ખૂબ જ ઉષ્ણવીર્ય હોવાના કારણે અને એના બીજ, પપૈયાના બીજ છે એ ગર્ભપાતમાં પણ ઉપયોગી થતા હોવાના કારણે પ્રેગ્નન્ટ લેડીમાં મિસકેરેજ થવાના ચાન્સીસ અથવા તો અકાળે ડિલિવરી થવાના ચાન્સીસ રહેતા હોય છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। નમસ્કાર।